શરણાગત પાપ પર્વતમ ગણયિતવા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વિદ્વત્વર્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામી, પરમ પૂજ્ય મહાન સ્વામી આદિ સર્વે આદરણીય પૂજનીય સંતોવૃંદ, સભામાં એકાગ્રચિત્તે કથા તથા આજના પ્રસંગો અનુરૂપ જે સંતોના અમૃત વચનોનું રસપાન કરતા સર્વે ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, ખૂબ અદભુત પ્રસંગ કથા અને ત્યારબાદ જે સંતો અહીંથી વાત કરી તે પ્રસંગોચિત. અને ખરેખર મંદિર છે ને એ જ માત્ર માણસ પૂરતું નહીં, પણ આ જગતના નાનાથી મોટા તમામ જીવાત્માઓને અતિ ઉપયોગી છે. માણસ સાચા અર્થમાં માણસ મંદિરમાં આવીને પછી જ બને છે, એ વિના માણસ બનતો નથી. એટલે માણસને માણસ બનાવવાનું કેન્દ્ર સ્થાન કોઈ યુનિવર્સિટી, કોઈ સ્કૂલ, કોલેજ હોય ને તો મિત્રો એ મંદિર છે. અને એવા મંદિરનું નિર્માણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. વર્ષો પહેલા શ્રીજી મહારાજે કાઠી કોળી જે કઠણ જ્ઞાતિ કહેવાતી, એ કઠણ જ્ઞાતિના લોકોને મંદિરના માધ્યમથી સંસ્કારિત બનાવી, આ સત્સંગના માધ્યમથી સંસ્કારિત બનાવી અને એને નરવા, કુમળા અને કોમળ બનાવ્યા છે. અને એવા મંદિરના નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. તમે એનાલાઇઝ કરજો, આજના દુનિયામાં માત્ર એનાલાઇઝ કરજો કે જે માણસ હર હંમેશ મંદિર પ્રત્યે આવતો જતો હોય તેનો વિચાર, વર્તન, વ્યવહાર કેવો છે. અને જે મંદિરથી માણસ વેગળો રહ્યો છે, તે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મનો મંદિર હોય, ભલે તે ચર્ચમાં જતો હોય, મોસ્કમાં જતો હોય કે મંદિરમાં જતો હોય, પણ વ્યવહાર, વિચાર અને વાણી તમામ આમૂલ પરિવર્તન કરવા માટે જો કોઈ સક્ષમ હોય તો એ મંદિર છે. એટલા જ માટે હું કહીશ કે માનવીને મોક્ષનો માર્ગ મોકળો મૂકવામાં જો કોઈ સમર્થ હોય તો એ માત્ર ને માત્ર મંદિર છે. અને એવા મંદિરના નિર્માણમાં જઈ રહ્યા છીએ. અને ખરેખર અહીંયા આવીને ખૂબ આનંદ થયો. ઉત્સાહ ઘણો છે, ઘણો બધો ઉત્સાહ છે. જાણવા મળ્યું કે બાલ સભાના નાના નાના બાળકોએ પણ આપણા મંદિરના ખાડામાં ફોરમ ભરીને લગભગ 4 થી 5 મિલિયન કેન્યન શિલિંગ્સ ભેગા કરી આપ્યા છે. આ ઉત્સાહ છે. ભવિષ્ય પેઢી જે આટલો ઉત્સાહથી જંગતી હોય એનું કાર્ય ક્યારે ઘટતું નથી. ઉત્સાહ વાળો માણસ શું નથી કરી શકતો? સુભાષિતો કહે છે, જેને એક વખત સંકલ્પ કરી લીધો અને સંકલ્પ પૂર્ણ કરવા માટે ભગવાનને ભેગા રાખી અને ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું, એનું કાર્ય ક્યારે અધૂરું રહ્યું નથી. એમાંય ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ અહીંના સર્વે ભક્તોને. માણસ હંમેશા પોતાની પેઢી પૂરતું વિચારતો હોય, પણ 4, 5, 5 પેઢીને સંકળાશ ન થાય એટલો ઉદાર અને એટલો મોટો વિચાર લઈને જયારે આપ સૌ નીકળ્યા છો, ત્યારે અવશ્ય ઉત્સાહપૂર્વક કરેલું આ કાર્ય આપણું અધૂરું નથી રહેવાનું, નથી રહેવાનું, નથી જ રહેવાનું. એમાંય જયારે આટલા મોટા સંતોની ઉપસ્થિતિ છે, એમાંય ભક્તો મંદિરની વાતો કરી, સ્વામી કાશુ ભગતને યાદ કર્યા, અમારા ઈશ્વર સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના વખતના દિવસોને યાદ કર્યા. કચ્છમાં એવા ઘણા બધા મંદિરો બન્યા છે કે જેમાં નાના મોટા તમામ હરિભક્તોએ ભાગ લીધો. ભાગ લીધા પછી એને શું ઉપલબ્ધિ થઈ છે. ભક્તો, એક વખત દેવું માણસને કદાચ અઘરું લાગતું હોય, પણ દીધા પછીનો જે આનંદ છે ને એ અલૌકિક છે. અને આપ સૌ આનંદને ચાખી ચુક્યા છો. માત્ર 10 વર્ષ પાછળ નજર કરીએ તો 2-5 કરોડનું કાર્ય કરવું હોય તો આપણા સંકલ્પો ન જાગતા અને એ ભુજ મંદિર આજે અબજો રૂપિયાનું કાર્ય કરતું હોય ને તો પલક ઝબકતા થઈ જાય છે. આ નરનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. 150 કરોડ કે 200 કરોડનો પ્રોજેક્ટ કરવો એ મોટી કંપનીનું કામ હોય, પણ ભગવાન સ્વામિનારાયણના ખોળે બેઠા હોય એના માટે એ કાર્ય પલક ઝબકતા થઈ જાય એટલું સરળ બની જાય છે. માટે ઉત્સાહપૂર્વક જયારે આવું કાર્ય લઈને બેઠા છીએ ત્યારે ભક્તજનો, હું આપને કરબદ્ધ એટલી જ વિનંતી કરીશ કે જે ભગવાનને અર્થે લાગ્યું છે કામમાં, એ ક્યારે ઘટ્યું નથી, વધ્યું છે. અને વધવાના ઉદાહરણો કે દાખલા દેવાની જરૂર નથી. આપ નૈરોબીમાં બેઠા છો ને આપણા માટે જ આપ સ્વયં એના મોજૂદ પુરાવા છો. ત્યારે આ સંત વચને જે કાંઈ પૂજ્ય સંતો આપણને પ્રેરણા કરે, ભગવાન એ સંતના હૃદયમાં રહીને બોલે છે
સંત ભેગા એ ભગવાન આપણે સુધી વાત પહોંચાડતા હોય ત્યારે એ સંતની વાતને આપણે પાછી ન ઠેલી અને હરખતા હૈયે એ વાતને વધાવી લેશું તો આપણું કાર્ય થવાનું છે, એના કરતા સવાયું થશે. ભગવાનને રાજી કરવા માટે ઉત્તમમાં ઉત્તમ તક જ્યારે આ ભક્તોને સાંપડી છે ત્યારે આ તપને હરખતા વહી આ તકને આપણે વધાવી અને ભગવાન સ્વામિનારાયણ અદ્વિતીય ક્યારેય પ્રદેશમાં મંદિર ન બને એવું મોકળું વિશાળ અને ભગવાનને દોડતા આવીને બિરાજવાની હોંશ થાય એવું મંદિર અહીંનું બને એવી જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપીશ. જય સ્વામિનારાયણ. આપણી પાસે દોડીને આવતી તક, એ તક ભક્તો ભૂલી ન જાય એને માટે એવી જોરદાર મારી સ્વામીએ પ્રવચનમાં ધક. મને એમ લાગે કે દરેક પોતાના મનથી વિચાર કરવા માંડી ગયા હશે કે આપણે આ મંદિર માટે શું કરશું, કેટલું ભગવાને આપ્યું છે. આપણી પાત્રતા કરતા પણ વધુ, આપણી હેસિયત કરતા પણ વધુ, આપણી બે પેઢી નહીં 7 પેઢીને ચાલે એથી પણ વધુ ભગવાને આપ્યું છે. એ ભગવાન માટે આપણે શું કરશું એના માટે સૌ કોઈ તમે વિચાર તો કરી લીધો હશે. ભક્તો નક્કી કરી લેજો કે આપણી રકમ કદાચ બેંકોમાં હોય ને બેંક લઈ જાય તો આપણે કોને કહેવા જઈએ, કઈ નહીં. આપણે મનની વાત મનમાં સમાવી લેવી પડે. અને સ્વિસ બેંકમાં કદાચ સંગ્રહેલા હોય તો એ અક્ષરધામમાં જાશું ત્યારે કામ નથી આવવાના, અત્યારે તો આવવાના નથી. એટલે દરેક ભક્તો કહી દેજો સ્વિસ બેંક બાય બાય, બાર્કલાઇઝ બાય બાય. બસ હવે તમને એનીમાંથી લઈ અને આપણી અક્ષરધામની બેંક લંગાટા મંદિરમાં જમા કરાવવાનું છે. એટલે તમને બધાને આનંદ છે, ખૂબ તમારા ભાઈઓ હરખાય છે. કોઈના ચહેરા ઉપર જરાય એમ નથી લાગતો પ્રફુલ્લિતતા છે એવું બધા એમાં. એટલે મહારાજનું કાર્ય મહારાજ આ સંતો દ્વારા ચોક્કસ કરાવડાવશે. અને તમે બધે આગ્રહ કર્યો હતો, સુંદરજી સુથાર, ગંગારામ મલ, મહારાજ પધારો. અમદાવાદમાં મંદિર થયું તો અમારે ત્યાં મંદિર કરો. એટલે મંદિર માટેનો માંગણી ભક્તો કરવા આવે ને, મહારાજ કે ભલે અમે આવશું, પણ વૈષ્ણવાનંદ સ્વામીને મોકલ્યા અને સ્વામીએ મંદિર પૂરું કરી દીધું. મહારાજે આવી અને સ્વરૂપો નારાયણ દેવના પધરાવી દીધા. અહીંયાના હરિભક્તોએ અરજી કરી, એ જ નરનારાયણ દેવના પ્રતિનિધિ આ પવિત્ર પરમહંસો પધાર્યા છે. સર્વસ્વ તમે મન એમને મૂકી દીધું છે, આપી દીધું છે અને એ કે એ પ્રમાણે કરવા તૈયાર થયા છો. એટલે આપણું આ જે સંકલ્પ સ્વામિનારાયણ ભગવાન ચોક્કસ સાકાર કરશે, ટૂંક સમયમાં કરશે. આ સાથે અત્યારે કથાને વિરામ આપીશું. કીર્તન ધૂન કરી અને ભક્તજનો સૌના સ્થાને પધારશે અને ચેષ્ટાબાદ આપણે અહીંયા સંતોની સાથે રહેનારા હરિભક્તો કરશે. બીજી જે કઈ સૂચનાઓ